હા બાલ ને બાકસ લેવા જો એટલી બધી વાર લાગે ગામમાં. તે વાર જ લાગે ને, ગામમાં બધી દુકાને રેખી દો, તમારા નામે કોઈએ બાકસ બાઈકીમાં ન આપ્યું. બાકસ બાકી નું આપ્યું નહીં, બાકસ કેટલાનું આવે? 1 રૂપિયાનું. રૂપિયાનું ભોળા દાદાના નામે બાકસ કોઈ ન આપ્યું. બોલો લ્યો બહુ જવાય. તો પછી બકુલભાઈ ઘર પાસે નીકળ્યો, બકુલભાઈ બેસે દીહવાળી આપી. દીહવાળી આપી તો બાકસ લેતા આવ્યો હોત તો. તો બકુલભાઈ એને એક જ બાકસ હતો. હું એક જ બાકસ હતું તો ચૂલો જગાઈ જા. પણ ત્યાં ખાલી બાકસ વગર મારે કેમ ચૂલો જગવો? કેમ ખાલી બાકસ કાલે તું ચાઈ ગયો? ઈ તો મેં ચૂલામાં નાખી દીધું તું. ઓય બાપા, તું તો ખાલી બાકસ હાસવતો ના. તે પણ ખાલી બાકસ ને શું કરવા? મેં કીધું નવું બાકસ લાવી હતી તો હાલે જ તે ને. પણ ખાલી બાકસ કામ લાગે. હું માથાકૂટ ચાલુ છે તું હું આવ્યો? એ પાવડો લેવા. બાપા પાવડો લેવા આવ્યો? હું કામ આવ્યો? એ મેં બાજુ વાળાનું છે ને 3 વીઘા ભાગ્યું રાખ્યું એટલે પાવડાની જરૂર છે એટલે. તો પણ મને કીધું હોત તો હું તને ભાગમાં 10 વીઘા આપે. અત્યારે ઈ રાખશું, એમાં હું વાંધો? પાવડો ક્યાં પડ્યો? પાવડો નથી, આમ ક્યાંક મૂકી દીધેલો છે. હવે આપો હોય તો આપો તમે. તે માર મને લે ટકામાં. હું જોઉં છું આમ ભારે પાકી ગયો ટકો એમ. હો એ બાપા એક વાર માર્યું તોય મેં કાઈ ન કીધું, બીજી વાર માર્યું હજી હું કાઈ પાકી નથી ગયો. હજી મારે ઘણું જીવવાનું છે. તે ટકો પાકી ગયો એમ કહું. ભલે ટકો પાકી ગયો, મારતો નહીં, મગજ દુખવા મળે. તો તમે રોજ અમને થપાટું મારો, તમારા મગજ નહીં દુખતા હોય? એ તો તમારા માથામાં વાવ હોય એટલે મારું. જો ભારે પણ ભોળા દાદા તબલા વાગે એવો ટકો બનાવ્યો. એટલે માર મને. એ પણ આમ આમ કરું એમાં કેવું મારતો છું? તો બકુલભાઈ, હા ખાલી બાકસ હોય તો લાવો ને, અમારા ચૂલો જગવો છે. તો સુલો જગવા હું કામ? સા બનાવવાની છે? ના ના, તો ભૂંગળી ગરમ કરવી. હું આ અહીંયા ટકામાં હળગાવી લે ને આમાં હળગી જાય. હળક છે? લાય લાય જો, જો, આમાં. એટલે ટકામાં થોડી દીવાળી હળગે. અરે તમે જવા હમણાં હળગી જાય કે નહીં? હલતા ને એમના રહેજો. એ હા જો હળગી ગઈ. એટલે આ હળગી ગઈ દીવાળી. હાલે 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 હાલે. લાવો 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 લાવો. સુલો હળગાવી જા જા. જો ઓલવી નાખી. જો બીજી. હા હવે કાયમ આમ બીજા બોલા દા. બા ટકો નો હળગી જાય, ધ્યાન રાખજો. ઓ ઓલાઈ જા એમ મારો મને હાલે 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 ભાઈ ભાઈ. હવે નો દીવાળી હળગાવતો. આ હું ઊંઘમાં બકબક કરે? લે ભોળા દાદા હુતા લાગે ને? હવે એ હુતા પણ કાક બકબક કરે ઊંઘમાં. સપના ને જ જોતા ને. કોને ખબર? ઓય બાપા, મને હું કામ મારો? તો બાકસ લાવતો હોય તો હવે સાંજે 5 બાકસ લાવ્યો. અહીંયા આવ તો. કેમ? અહીંયા આવ તો ખરા. એ બાપા પણ મને હું કામ મારો? તો મારા ટકામાં હું કામ દીવાળી હળગાવતો તો? અરે હમણાં હવે ક્યાં તમારા માથામાં ટકો હશે ને ક્યાં મેં દિવાળી હળગાવી છે? તો તું હમણાં હળગાવતો તો ખરો. હવે સપનું જોયું છે એટલે હા સપનું જોતો તો હું. તો હું કોકને વગર વાંકે ધોલું મારો છો તે તો હાથમાં કાંટા ઉગશે ને કા ભોગવવું પડશે આવતા જન્મમાં. હવે એવું થોડું ભોગવવાનું હોય તું તે. તો ભોગવવું જ પડે ને, ખોટે ખોટી ધોલું મારો તે. તો આનો હું વાંક? હવે એને મરાઈ ગયો, એમાં શું થઈ તો ગયું? મારો હું વાંક? તારો કઈ વાત નહીં, થપાટ મારી લીધી. થપાટ ને જ મારી પાપ કર્યું તમે. પાપ કર્યું. તો ખોટા ખોટા કોકને મારો તો પાપ જ લાગે ને, આવતા જન્મમાં ભોગવવું પડશે. તો સરકાર છોડી મૂકે, પોલીસ વાળા છોડી મૂકે, ભગવાન છોડી મૂકે, પણ કર્મ હોય ને ઈ ક્યાંય ન છોડે, તમારે ભોગવવું જ પડશે. જોયો? તો હવે બકુડા મારે શું કરવું? એટલે હું કરવું? હું પાપમાંથી મુક્ત થવું, જે એક રસ્તો છે મારી પાસે. બોલ ને. અત્યારે આ એક તમારો માણસ છે ને, ઈ તમને એક ઢોલ મારી લે, અને હું પાછી તમને એક ઢોલ મારી લઉં ને તો વસૂલ થઈ જાય. વસૂલ થઈ જાય ને. તો તું એક ઢોલ માર લે મને. હું થોડો તમારી ઉપર હાથ ઉપાડી એકવો. પણ એલા મારલે મારે ઓલા જન્મમાં ભોગવવું નહીં. ના રે ના, તમે શેઠ કહેવાઓ, તમારી ઉપર હાથ ન ઉપાડાય. પણ ભલે ને હું શેઠ કેવા, ઓલા જન્મમાં ભોગવવું એની કરતા આ જન્મમાં ભોગવી લાવ ને. માર લે. એક ઢોલ માર. હું શું કહું, એના હારા હાટું છે ને એમ નાખ એક ચમચા. એ હાચું તો કા? ઓ બાપા ઓલા જન્મમાં ભોગવવું, આ જન્મમાં ભોગવી લીધું. ઓય બાપા, પણ તારે ધીમે ધીમે તો ઢોલ મરે, એટલી બધી તાળી થોડી મરાય તું તે. બોલો દાદા, હા. હજી મારી ઢોલ તો ઊભી જ છે. હજી તું ઢોલ મારી. હા. ના રે ના, રહેવા દે, આ જા, હું કાંઈ નથી તો કરવું. આવતા જન્મમાં ભોગવવું એને કરતા આ જન્મમાં ભોગવી લ્યો. આ તો લે તું તે ઢોલ માર લે. કયા ગાલે તે ઢોલ મારી? અહીંયા ભલે તો આમ ન મોઢું રાખો. બસ આ ગાલે મારું. હો જોવા તમે. હે કાચીડો. ઓય બાપા. ભાગો અહીંયા ભાગો. લાપા હું છે? હું આવ્યો તો ઈ તો કયો મમરાભાઈ? બકુલભાઈ મારી વાહ કાચીડો ધડ્યો. પણ ભોળા દાદા મને હું કામ મારો? એ મમરાભાઈ કાચીડો વાહે પડ્યો, એમાં થોડું ભાગવાનું હોય.
પણ ભોળા દાદા મને લાગે કાકીડાની બહુ બીક. મને એમ કે તમે બધા બીતા હશો એટલે મેં કીધું ભાગો એમ. હું ભાગો એમ કીધું, અમને તો એમ થયું કે જનાવર આવ્યું કે હું. હજી પાછા દાંત કાઢે. બે ધોલું મારીને હા વળી પાછું પાપ વધાર્યું ને એટલે હા તો આ પછી આમ નામ પાપ નો ઘડો ભરાઈ જાય ક્યાં જન્મે ભોગવશો? પણ તો હું કરવું, તમને બેને ભાળું ને તો મને એકલા કાળા સડે. તો પણ કાળ સડે તો આંબા એ ફરતા હોય તો હાથ ને આમ બાયરે થોડા ફટકારવાનો હોય તું તે. તો પણ ભગવાને સરસ મજાના બે હાથ આપ્યા. કાક દાન પુણ્ય નું કામ કરો ને પાપ કરો. આમને ધોલું મારો ઈ પાપ લાગે તમને? લ્યો કાયલા લાગે કે નહીં? પાપ તો લાગે જ છે ને બકુલભાઈ, વાંક વગર થોડો હાથ ઉપાડાય. તો તે વાઘ વગર ક્યાં માર્યું? હમણાં ખોટું બોલ્યા એટલે માર્યું. ભોળા દાદા હું ક્યાં ખોટું બોલ્યો? હું તો બધું હાસું તમને કહેતો હતો. મારી વાહ કાકીડો ધોળો એટલે હું ભાગ્યો. પણ અમને બે હવાય નો દીધા. હવે હું શું કહું? હા. હજી મારી ધોલ તો બાકી છે. ત્યાં પછી બીજી બે ધોલો ચડાવી. હવે તમે ક્યાં જન્મે ભોગવશો આ બધા પાપ? એમ કહું. તો પણ હું કરવું કે લે? હું કરવું હું? હાલો મારી ધોલ તો આવતા જન્મે ન ભોગવવી તો ચાર વસૂલ કરી નાખો. કઈ રીતે? કઈ રીતે? હું તમે ધોલ મારી હોય ને એટલે અમારી આંતરડી દુભાણી હોય એ જો અમારું મોઢું જો સહેજ મલકી જાય ને તો પછી તમે પાપ માંથી મુક્ત થઈ જાઓ. પણ તારું મોઢું કઈ રીતે મલકે? ઈ તો કે તારી આંતરડી નો બળવી જવે કે? એટલે તો તમારા હાથની વાત છે. મલકાવા મોઢું એ તો પૈસાથી મલકી જાય. કામ અમારા ભાઈ પૈસાથી? તો તો પણ બોલ ને. હાલો તમે કેટલા આપો એટલે હમણાં બધો મોઢું મલકે એટલે મેં અલે 10 રૂપિયા લે. હવે 10 રૂપિયામાં થોડા દાંત આવે. તો 50 રૂપિયા. 50 રૂપિયામાં દાંત મને ન આવે. તો પણ કેટલા દેવાના? 500. 500 થોડા હોય. 500 રૂપિયા તને દઉં, તારું મોઢું મલકે તો મારું મોઢું ન પડી જાય. ના રે ના, આવું કાઈ નથી કરવું હો. અલે મારે ભોગવવું પડે. હા પણ તો પછી આ જન્મમાં ભોગવી નાખો. હાલો એક ધોલ મારી લેવા જો એટલે આપણે વસૂલ. એક કામ કરીને મને ધોલ મારે એની કરતા મારા માણસને ધોલ માર લે ને. હું એને હારું હારું ખવડાવીશ ને તોય રાજી થઈ જાય. કા પૈસા આપીને રાજી કરી દઈશ. બોલો દાદા. હા ભગવાનના દરબારમાં છે ને પૈસા કા ખેતીવાડી કઈ તમારી માલ મિલકત કે 500 વીઘા કઈ કામ નથી આવતી. ત્યાં કર્મ કામ આવે. આ તો પણ મારા ઘરમાં ધોવાય તો જાય. તો એમ ન ધોવાય. મને પૈસા આપવા પડે ને કે મારી ધોલ ખાવી પડે. બોલો શું કરવું? ધોલ ખાવી કે પછી મને રાજી કરો? આ તો ધોલ મારી લે હાલ. હે ને? હા હા તે મમરા ભાઈ વૈયા વાઈન પા હું બે ગાળ બળવા મળ્યા બાપા. બોલો દાદા. હા આ જો મને કેટલો અરખ છે એટલે પાપ ધોવાઈ ગયું. હું તો તને તો અરગ થાય જ છે ને. મમરા ભાઈ વૈયા વાઈન પા આવે હું. બકુલભાઈ બે ધોળ તો મને મારી. હા તે હજી તમારે પાપ ધોવાનું છે આ ભોળા દાદાનું. હું તે મમરાભાઈ મને મારશે. તો મમરાભાઈ દિવેક દાન હો. ભોળા દાદા હા હરખો મોઢું રાખજો આમ. હા આ મમરાભાઈ બે ગાળ બળે દિવેક દાન મારજો તો પાડો બાબા. હા અગાઉ થી કેમ રોવા માંડ્યા? તો રોવે જ તો ને. તરત તો ભાડ ભાડ મારો લ્યો. તરત તો કાંઈ રોતા ના. મમરાભાઈ લો ધોલ માર લો હમ. ભોળા દાદા તમારું પાપ ધોવાઈ જાય એટલે અમે તમારા હારા હાટું બધું કરીએ. આ ધોલ તો માર લો. હા લ્યો હાલો. હજી એક બાકી જાવ પડે દાદા. હજી બાકી છે. તો એ ઉભા રહો ભોળા દાદા. એ ઉપાય રહ્યો ભોળા દાદા. હજી એક તોલ બાકી છે. પછી ભોળા દાદા આવતા જન્મમાં ખાવી પડશે. હવે આવતા જન્મમાં મમરાભાઈ હું કામ હજી ક્યાંય મરી ગયા? કાલ તો દી ઉગવાનો જ છે ને. કાલ તમ તમારે